દાદા જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા પી લીધી? ચા પી લીધી. આજે સોમવાર છે એટલે ચા એકલી જ. તમારે સોમવાર? સોમવારનો ઉપવાસ છે. શ્રાવણ કરે છે? સોમવાર ને શનિવાર બે કરવા. બરાબર. બા જય માતાજી, ગુડ નાની, ગુડ મોર્નિંગ. ગુડ માલી. સોમવાર સાથે તારે હો. ઓહો જય માતાજી, સોમવાર કરવાના. કરે પછી રેકોર્ડિંગ થાય પછી ખાવાનું સોમવાર કરવાના. હા હોતે ખાવાનું. પછી એમ શું હોતે ખાવાનું? જમવાનું. પછી શું ખાવાનું? જે બનાવે તે બનાવી લાડવા, ચા દાળ ભાત, પીવાનું, શાક, પૂરી એમ કે લાડવા. દાળ ભાત, શાક, પૂરી, લાડવા, ભજીયો, નાસ્તો. આર ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેવી છે તબિયત? કમ્પ્લીટ. બા જય ભગવાન. જય માતાજી. લીલાબા જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા પીધી, ફરી ચા બનાવી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જમવાની તૈયારી થાય છે. તો સવાર તો ગુલ્લી મને કહેતા તે વેલ લાવે થોડોક જ હતો. પણ નતો તો ઉપર ઉપર નહીં? નતો. ના હમણાં ફૂલ આવ્યા બધા. કની બાન બાજુએ નહીં ના તો જોવા ગાઈસ ઘરના હમણાં જ ખૂટું. તાજા હે ને ચક્કા આયરો જોયેલો. જો આય ગેલો હે ભાઈ. હા ગુડ મોર્નિંગ, જય માતાજી. ઉઠી ગયા એમ ને? હા નહીં કાઢ્યો નોકરી જવાનું મોકલી જાઓ. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. આગળની મરચીના મરચા ઝીણા ઝીણા બોર જેવા છે આવા. આગે લડો તોડ્યો હોયથી કેટલા આટલો ને રહ્યો. હજુ આ વેલા આયા નહીં આવે નહીં. આ તુવેર હે એટલે તુવેર છે આપણે શું કહેવાય વાલોર આવા લોડીઓ ના ગિલ્લો આગે લોડી ના હે નું ઝાડ હે. એ પેલું વેલ્વેટના ફૂલનું હે. અચ્છા પણ તો હાપ આવે પણ જો આવો તમારે ચોઈ દેશે નહીં આપણે જ નહીં વેલ્વેટથી ના આવે, રાતરાણીથી આવે. એમથી રાતરાણીથી આવે ને ફૂલ, રાતરાણીની સ્મેલ આવે ને એનાથી આવે, આનાથી ના આવે. બરાબર. વેલ્વેટથી ના આવે. બહુ સરસ રોટલા કરવા બેઠા. એમને નોકરી જવાનું ને. હા વહેલું ખાવાનું થઈ ગયું. મારે ઘરે આજે બની છે વહેલું. એવું આજે સોમવાર છે ને, હમ. આરતી કરવાની. રાત્રે બેન દૂધ પીવે બધા જગને ઉભો ખેતરમાં જવાનું. બાકી છે. હા પોણી થાય તાણે ને હવે તો ઘી ગરમ કર્યો દીવો કરવા શંકરલાલી માતાને દીવો કરી દીધો બહુ ભાઈ ને આરતી બી તૈયાર કરતી હતી દશામાં માતા દીવો અગરબત્તી બધું કરી દીધું. જય દશામાં. જો બર્તન નાખવાનું બાકી છે નાખી દઈએ આપણે. હા આવ્યો બધાને નાખી દીધેલું ખાર્યું જે ચણા હોય ને ચણા ખેસરમાં કાઢેલા એનું ખાર્યું આજ કહેવાય. જો અને એવું મીઠું લાગે ને જોર ખોય. જો આ ચણો એક આવ્યો જોજો આવ્યો લે જો બી ડોમેશ આમ મસ્ત ખાઈ જાય ચાટી જરી કે ના રાત આ એક ને એવું ખાય જોરદાર. જો પેલું ચોખ્ખું કરી દીધું. હા બધા જોર ખાય. શું છે હે શું છે
હા બા જો મારા બા તો જો કાઠા હે ને દાંતે તો હતા અત્યારે મેલો ને અત્યારે ચાલો ગાઈસ, ખાવું હોય તો ગીલોડા બટાકાના શાક અને દેશી મકાઈના રોટલા. ભીંડાનું શાક આખીને ઘેર બનાવ્યું અને દેશી ખાટું ખાટું દહીં અને ભીંડાનું દહીં જોડે ખાવાની મજા આવે. આ દહીં લઈને બચેલા ફૂલો છે ઓલા આ તો કેટલી વાર હવે હા તેને હવે 5 જ મિનિટ 5 મિનિટમાં પીતા. તો મારે ઘેર તો જો ભીંડા બનાવ્યા, ભીંડાનું શાક અને રોટલો, થોક દૂધ અને ઘી ખાઈ લઈએ આપણે. ચલો ઘરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી આ તો મારી બહેનનું કામ. ગાઈસ જો ઇન્જેક્શન મેં લીધું મને, જેમ કે મને કમરમાં દુખતું હતું તે આપણે દવા કરાવી છે. હું જાઉં ખેતરમાં અને મશીન છે એ બહાર કાઢવાનું, મશીન બહાર કાઢ્યું અને પાણીનો બૂચ ખોલવાનો. તો મેં એમાં પાણી વાર્યું છે, જો પાણી થોડુંક થયું. આ મશીન આપણે અહીંયા હતું એને બહાર કાઢી લઈએ. બહાર કાઢીએ ને પાછું બીજો એક બૂચ ખોલવાનો તો ખોલે અને આ મશીનને બહાર કાઢી લઈએ આપણે. તો ચાલુ કરીને બહાર કાઢી લઈએ. ચાલુ એક તો 1-2 વખત ખેંચવું પડે ને પછી ચાલુ થશે. મશીન તો પહેલાં ચાલુ થઈ ગયું તે આપણે ચાલુ કરીને જવા દઈએ. જો સારું ફસાતું નહીં પાણી જો જેવું જાય ને એટલું પડી જાય. તો એ લાઈન મેં અહીં મૂકી દીધું અને એક બૂચ ખોલવા, બૂચ ખોલી પેલું વધારે ભૂંગળું હમણાં ખોલ્યું એ વધારે ખોલી જાય ને થોડુંક ઓછું કરવાનું. ઓછું કરીને ખેતરમાં દાદાને એમ રોપે ને તઈ જવું ને તઈ રોપવાનું જ નહીં, ખાલી બેહવાનું જો. દવા કરાવી આજે તો જોર દુખતું. આમ તો આપણે કંઈ ખબર ના પડે, બહુ જોઈને હેડું કે આપણી કિસ્મત. આવ્યો તો વચ્ચે કેળી જાય અને ના આવે તો આપણે જેમ હોય એમ જ ચાલ્યા કરે. હા બહુ સાચા પડે. હાલમાં એક ખોલવાનો બૂચ તો ખોલી નાખીએ. આ બૂચ ખોલી નાખીએ અને પાણી જાય જો છમ. અડધું પેલપા ને અડધું આપા નરમાં પાણી આવી છે આજે. ભરી ગાડી ચાલ્યા જો પાણી જાય. કેવું વાતાવરણ લાગે ને આજે તો મસ્ત વાતાવરણ. તાપય નહીં, વરાદ નહીં, કંઈ નહીં. જો કોરું કરતા તો પાણી ભરાઈ જાય છમ. ખેતરમાં આવી ગયો. મારા પપ્પાએ શેરડી નાખેલું સવારમાં. મને તો કેદમ આ થાપે દુખતું એટલે આજે નહોતો આવ્યો હું ખેતરમાં. હમણાં આવ્યો તે આ બધા રોપે. હવે જોઉં રોપવા લાગ્યું થોડું ઘણું પતી જાય વહેલું. તો જો લીલાબા કે લાડવા કરી મેલે. તો ગાઈસ આટલું રોપે ને આટલી ઓર બાકી છે. થોડુંક રોપવા લાગે ને હવે જો હું પેલું પાણી ખોલેલું ને ભરાઈ ના ગયું હોય તો બંધ કરવા. જો વરસાદ ચડ્યો હે પણ આવવાનું નહીં લાગતું નહીં. ખ્યાસ થઈ ગયું બધું હે. આમાં પાણી થઈ ગયું એટલે આ બંધ કરી થોડું એમાં જાય અને વધારે આમાં ચાલુ કરી દીધું. અને હવે ખેતરમાં દર રોપવા જઈએ. પાડા એવું હોય તો કોઠળોને ઉરાતું દાદાને 1-2 વખત વચ્ચે આવી ગયેલું આ જગ્યાએ.
હવે જાઉં હું ખેતરમાં આપણે રોપી જો ને પાણી ખુશ હોય તો નહીં આવે દર રોપવાની આજે રજા રાખેલી મેં પણ દાદાને એમ નથી રોપાયું ને તો થોડીક મદદ કરીને આ એ કરવા આવેલો પાણીનું એ પતી ગયું હવે ખેતરમાં જાઉં તો રોપવા થોડું હવે ત્રણ જેવા થયા ને લગભગ તો કલાક લાગે એટલે ચાર પતી રહે ગાઈસ હું જાઉં ખેતરમાં દર રોપવાનું પતી ગયું અને સાર લઈને જઈએ ક્યાં દાદો ને બધા ને પટી ગયું આજે લાડવા કર્યા હે તો લાડવા ખાવાના લાડવા ખાવાના ઉત્પાદન રોપવાનું પતી ગયા બધા હાલ ના ગયા ને પૂરતું ઉતાર્યું દાદાનું હે હે જમીન હુઈ જ ખાધું બસ તો અજવારું હા હા હું જમે દાળ ભાત શાક લાડુ પત્તરવેલના પાનાનો હતા હમ હું તો એમને એમ કહેતો બચ્ચે એમ પત્તરવેલના પાનાનો એવું એમ ને હાર હે જમી લે હોઈ જા દાદા લાડો આજે છેલ્લું હતું રોપવાનું એટલે નહીં જસવંત છે લાડુ ખાવું છે બે વાટવા ખાઈ લે હા ખાઈ લો જવા બધાને કાઢ્યો મારો ને બધાને દાદા જમવા બેઠા હે રોટલી ને દાળ ને ભાત ને રોટલી બતાવો ગાયત્રી રોટલી પાર્સલ કરે હું જમવા બેઠો બે લાડવા હમણાં ખાધા ને એક ચાંદનો ખાધો ત્રણ ખાધા આજે અને રોટલી દાળ ભાત ને લીધા બધા હમણાં પરવારે એટલે બરાબર આજે છેલ્લો હતો છેલ્લું એની પાર્ટી અમારે ઉજવણી કરી ઉજવણી કરી બરાબર 7 વાગતા પહેલાં વાતાવરણ જો આજનું અને 7 વાગતા મેં તો પહેલાં જમી લીધું બધાએ અને ગાય ભેંસને બધું નાખી દીધું હંકોરી આલ્યા આપણે આ બધું ખાઈ જાય હપ્પારી મમ્મી જમવા બેઠી લાડવા બનાયા એવું? દાળ ભાત ખાધા. શાક રોટલી એ તો મેં કહ્યું તાને બનાયા ભીંડાનું શાક ના લીલાબાઈ કીધા એટલે બનાયા હે ને બોલો લીલાબાઈ કીધું અમારે લાડવા ખાવા હતા લાડવા બનાવ્યા મારા મમ્મીએ દાળ ભાત શાક લાડવા ખવાઈ જ્યાં હું બતાવવા અને લાઈટ જતું રહ્યું લાઈટ વાળો જો વિડીયો લાઈટ વાળો વિડીયો જો તો કે મને તાણ ખેતરમાંથી આવીએ ને જરી વાર હક નહીં રહેતો ને તમે લાઈટ વાળા હાટામ નોકરી કરતા હોત તો તમે ના ગાળો ખાતા જોઈએ દાળ ભાત લાડો લીલાવા ખાય જમી લો આરતી સોર આવી જાય આમ ઉતારી દે હા ડાયરેક્ટ ઉતારી દે હે? ફોનમાં મેળે આવવાનો ને તો ભાઈ કેટલો વાર છોકરાઓ તો રમે ગોસ્ટ શું કહેવાય આ તને કઈ ગેમ હતી અને પપ્પુભાઈ આવી જાય ગાડી લઈ જમી લીધું બાકી બાકી આરતી કરી પપ્પુભાઈ આરતી કરે આરતી કરાય હતી લાઈટ હોત તો હા લે પછી તો બનાવી દીધો ફરાર કોને કોને ખાવા
જેને ખાવું હોય એને. તને તો અતિ ઉત્તમ મારે ખાવું હોય તો ફટાફટ ભૂખ લાગે તમે તો ડોઝ ભરી ભરી બેઠા બે ત્રણ લાલા ખાધે 3 વાગ્યાનો લાઈટ જેલો તો મેં હમણાં આરતી કર પતાઈ. જો ગાયત્રીના લાડુ હે હમણાં જ આરતી પૂરી થઈ. ગાયત્રીના લાજવારે હાલો. બે કરીને પોસ એક કરી દે પોસો રોટલી બનાવશે રોટલી રોટલી બનાવે શું બોલ ના લોટ રવા દીધેલો મેં કહા તારને ટાળી થઈ જાય એ નમક આવે પછી આપણે બેસી જતા મને ખોય એટલે હું લાવું જરા ફોન બેલીને જા ગમે તે આ ગોળો લઈ જવો હોય તો ના લાડુ ને બપુ પર તમારે બે વાળું બનાવીશું ઘી નહીં પાડી જરીએ હા સારું કહેવાય મારો મમ્મી યાદ કરીને બનાવે નકર માર મેં તો કહી દેલું કે મમ્મી ચોખ્ખા ઘીના લાડવા બનાવશે તમારે ઘીની બાદ હશે એટલે તો સારું કહેવાય હા લાડવા બનાવે યાદ રાખીને તેલ એ ફોન તો સો કે પોણી એટલા ઉપર લાઈટ ચાલનું જીવે ખબર 3 વાગે 3:30 જીવે અત્યારે 9 વાગ્યા ચમ એટલું બધું વહેલું તાર વરસાદ નહીં તો એ હે વરસાદ નહીં તો એ હા એ તો કહું ચમ જીવે ને ખબર જ નહીં યાર 6 હાથ કર દો ને તો ખા હે રોટલી તો ભાત ઓછા ખા હે હવે હું કરું છું હમણાં હું ફોન દીપક કનો મારા મોડા હું ધોમ કાકા ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ઊંઘી ગયા મોબાઈલમાં ચડો બા ગુડ નાઇટ હોઈ ગયા હે તાર બસ લાડુ પૂરી એમ ને પૂરી બનાવેલી ને તમે નહીં ખાધી હા જય માતાજી જય માતાજી ગુડ નાઇટ નાઇટ ઊંઘ આવે હે હવે માથા ચાહે એટલે સમજીએ પતી ગયું આજે રોપવાનું હવે સેલ સેલ બધું ઉજવણી કરી એમ ને હા આમ બનાવી દો દાળ ભાત લાડુ રોટલી એમ ને હોઈ જતા જય માતાજી ગુડ નાઇટ ઊંઘી ગયા એમ ને ઊંઘ આવે છે હા ભાભી બે વાતો કરીએ આ બાજુ તો નળન ભાભી બે બેઠા છે અને બરોબર વાતો કરે છે ગુડ નાઇટ જય માતાજી અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ ઓકે બાય ગુડ નાઇટ એ સજણા ભાઈ તો હોઈ ગયા આજે થાક્યા બીમાર પડ્યા છે એટલે ઊંઘી ગયા બરોબર ઇન્જેક્શન દવા કરાવી આજે